નમસ્કાર મિત્રો, આપણા કંકુપુરાના ખેડૂત ભાઈ છે. એમને અહીંયા ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ આપણે આપી હતી. એમાં એઓને તકલીફ હતી. શું તકલીફ હતી? આપણે ભૂંડની તકલીફ હતી. ભૂંડની તકલીફ હતી. ભૂંડની તકલીફથી આપણે ભૂવસ્ત્ર વાપરવાથી એમને ભૂંડ આવતો નહીં ખેતરમાં. બરોબર. બીજા ખેડૂતને શું ભલામણ કરશો? આપણો ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વપરાય? વાપરી શકાય. વાપરી શકાય. બરોબર. તમારું નામ શું છે? વિનુજી. વિનુજી. ગામ? કંકુપુરા. તાલુકો? વિસનગર. બરોબર. તો વિનુજી, તમે જે આ પ્રોડક્ટ વાપરી, બરોબર, ચોરીની અંદર, તો તમને ચોરીની અંદર જે શરૂઆત વાવેતર કર્યું એટલે ભૂંડ તમને હેરાન કરતા હતા. ભૂંડ હેરાન કરતા હતા. બરોબર. તો અમારું જે ઇન્ડિયા ગ્રોનું જે ભૂવસ્ત્ર છે, કંપની નહીં કહેતી પણ ખેડૂતો કહે છે, એના કારણે તમે વાપર્યું ભૂવસ્ત્ર, એના પછી ખેડૂતના કહેવાથી જ વાપર્યું. બરોબર. તો એ નાખ્યા પછી ભૂવસ્ત્ર નાખ્યા પછી તમારા ખેતરની અંદર ભૂંડ આવ્યા ખરા? નહીં, સેજ બી ખાડો નહીં પડે, આવતા નથી. બરોબર. તો 100% રિઝલ્ટ સારું છે? રિઝલ્ટ બહુ સારું. બરોબર. તો બીજા ખેડૂતોને ભલામણ કરી કે ભાઈ આ વસ્તુ વાપરવી જો વાપરી શકાય. વાપરી શકાય. બરોબર. અને ઉત્પાદનની અંદર પણ ફેર પડ્યો તમારે? ફેર પડે. બરોબર. ચોરી બતાવજો હાથમાં તમારે. ચોરિયા જો દેશી છે પણ લાંબી છે, બહુ શેક છે. હા, જો ખેડૂત મિત્રો, દેશી ચોરી છે પણ લોબી છે. બરોબર. તો ઉત્પાદનની અંદર પણ ફેર પડે છે. તો આજે એક સારા ખેડૂતની મુલાકાત થઈ, તો પણ તમે પણ બધા ખેડૂત મિત્રો એક ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરો, અને પણ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. ઓર્ગેનિક તો બધા ખેડૂતોને સારું, હેલ્થ પણ સારું રહે અને જમીન પણ સારી રહે. તો આજે તમે ખેડૂતોની અમે મુલાકાત કરી તો બહુ આનંદ થયો. તો વિનુજી, તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ઇન્ડિયા ગ્રો. જય ઇન્ડિયા.